આજે હતો આપણી ગુજરાત યાત્રાનો છેલ્લો દિવસ અને આપણે છેલ્લા દિવસની નાઇટ રોકાણા હતા અમીપુરામાં મોગલમાના ધામમાં. હવે નીકળવાનું હતું આપણે ઘર તરફ. મોગલમાના ધામમાંથી બગોદરા થતું હતું 15 કિલોમીટર અને અહીંયાથી આપણે નીકળવાનું હતું નળ સ્વરૂપ તરફ. તો આપણે નીકળી ગયા ઘર તરફ તાણે આવી. બગોદરાથી આપણે આગળ નીકળ્યા એટલે આપણને મળી ગયા આપણા ફેન ફોલોઈંગ. જેમ જેમ આપણે આગળ જતા ગયા તેમ તેમ આપણને આપણા ફેન ફોલોઈંગ વચ્ચે મળતા ગયા. મોજ મોજ ભાઈ મોજ મોજ. તો ફાઇનલી પ્રવીણભાઈ ની સાથે મુલાકાત કરી લીધી છે. મારા ભાઈઓ બે પોકી ગયા ફાઇનલી ભાઈ. મેં કીધું તું કે જલ્દી આવજો, મજા નહીં આવતી એકલા એટલે બે ભાઈઓ આવે ને તો મજા આવે. ક્યારનો એકલો હતો, પોકી ગયા, બહુ જ મજા આવી. હવે થોડોક મને આરામ થયો એમ કે આવી ગયા. ભાઈ મહેશભાઈ કે લાવો પ્રવીણભાઈ હું સાયકલ ચલાવી લઉં. મને કીધું સાયકલ ચલાવવાનો શોખ થયો છે અને તમે કીધું ને સાયકલ ચલાવશો એટલે તમે થોડા થાકી ગયા છો એટલે લાવો હું ચલાવી દેતા. ભાઈ કે કેવું લાગે છે મહેશભાઈ? તો મેં કીધું કે મોજ જ હોય ને ભાઈ સાયકલ ચલાવવામાં. મિત્રો સાયકલ ચલાવી તે આસાન વાત નથી. થોડાક આગળ જાય એટલે આપણા એક ફેન ફોલોઈંગ આપણા કઈ સમોસા ને એવું બધું લઈને આવ્યા હતા. એ મિત્રો એ સમોસા આવ્યા એટલે મેં અને ભાવેશભાઈ કે મારે પણ નાસ્તો કરવાનો બાકી છે. તો મેં કીધું કે સારું તમે પણ કરી લો, મને પણ મજા આવે તો અમે બંને કરી લીધો. પછી નાસ્તો પછી તો અમે પોકી જાય નળસોર ચોકડી પોક્યા એટલે બધા કે ચાયની ચસ્કી તો મારી જ પડે. તો અમે બધાએ માં લીધી એક ચાયની ચસ્કી. પછી તો થોડા સમય અમે નળસોર ચોકડી બેઠા એટલી વારમાં તો રણજીતભાઈ અને ભાવેશભાઈ પાછા અમને લેવા આવી ગયા. તો ચાલો મિત્રો તાણે આપણે પોકી ગયા છીએ ઘરે અને હવે આગળ સ્વાગત વિધિ બાકી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તારણ બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.